હિટ પે કમિશન. શું તમારો પણ પગાર ડબલ થશે? જાણો ફિટમેન્ટ ફેક્ટર અને નવા નિયમોની પૂરી વિગત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પેન્શનરો અને કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચના ગઠન બાદ હવે ક્યારે આવશે ખાતામાં વધારાના પૈસા? તો સરકારી કર્મચારીઓ માટે, સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ હાલમાં સૌથી ચર્ચિત વિષય બની ગયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ સરકારે આખરે આ દિશામાં નક્કર પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. 3 નવેમ્બર 2025ના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને આ પંચની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી દેશના 1.1 કરોડથી વધુ પરિવારોમાં નવી આશા જાગી છે. હાલમાં આ પંચ વિવિધ મંત્રાલયો, કર્મચારી સંગઠનો અને હિતધારકો સાથે પરામર્શની પ્રક્રિયામાં વ્યસ્ત છે. તો હવે શું 8મો પગાર પંચ શું છે અને તેની જરૂરિયાત કેમ છે? સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી, બદલાતી આર્થિક સ્થિતિ અને જીવન ધોરણને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવાનો છે. 7મા પગાર પંચની ભલામણો બાદ હવે સમય પાકી ગયો છે કે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવે. આ પંચ માત્ર પગાર વધારો જ નથી કરતું, પરંતુ સમગ્ર પગાર માળખાને આધુનિક અને ન્યાયસંગત બનાવવાનું કામ પણ કરતું હોય છે. પંચની રચના અને મુખ્ય સભ્યોની વાત કરીએ તો આ મહત્વપૂર્ણ આયોગના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ ચંદ્રના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય તરીકે અને પંકજ જૈન સભ્ય સચિવ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. આ પંચની કચેરી નવી દિલ્હીના સ્થિત ચંદ્રલોક બિલ્ડિંગમાં કાર્યરત છે, જ્યાંથી આખા દેશના કેન્દ્રીય કર્મચારીઓના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો અગત્યની તારીખો અને સમયરેખા વિશે વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ આ પ્રક્રિયા ચોક્કસ સમયરેખા મુજબ ચાલી રહી છે. જાન્યુઆરી 2025 પગાર પંચની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી. 28 ઓક્ટોબર 2025 કેન્દ્રીય કેબિનેટ દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ TORને મંજૂરી અપાઈ. 3 નવેમ્બર 2025 સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને નવેમ્બર 2025 આયોગનું ઔપચારિક ગઠન અને કામગીરી શરૂ કરી. તે જ રીતે 31 મે 2026 સુધીમાં મેમોરેન્ડમ સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ રાખવામાં આવી છે. જાન્યુઆરી 2026માં ભલામણો લાગુ થવાની આ સંભવિત તારીખ પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે નક્કી કરવામાં આવી છે. હવે કોને થશે ફાયદો? તો 8મા પગાર પંચનો સીધો લાભ આશરે 1.1 કરોડ લોકોને મળશે, જેમાં 50 લાખ સરકારી કર્મચારીઓ, જેમાં રેલવે, સૈન્ય દળો અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓ સામેલ છે. 69 લાખ પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. રાજ્ય સરકારના કર્મચારીઓ, જોકે આ પણ સીધું કેન્દ્ર માટે છે, પરંતુ મોટાભાગની રાજ્ય સરકારો પણ સમય જતાં આ જ માળખાને અનુસરે છે, જેનાથી કરોડો રાજ્ય કર્મચારીઓને પણ આડકતરો લાભ મળે છે. હવે ફિટમેન્ટ ફેક્ટર પર પગાર વધારાની ચાવી કેમ માનવામાં આવે છે? જ્યારે પણ નવા પગાર પંચની વાત આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર શબ્દ સૌથી વધુ સાંભળવા મળે છે. આ તે ફોર્મ્યુલા છે જેના દ્વારા જૂના બેઝિક પગારને નવા પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જોકે 8મા પગાર પંચ માટે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો નક્કી થયો નથી, પરંતુ કર્મચારી સંગઠનો તેને વધારીને 3 કે તેથી વધુ કરવાની માંગ કરી રહ્યા છે. જો ફિટમેન્ટ ફેક્ટર વધે છે તો લઘુત્તમ પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. ક્યારથી લાગુ થશે નવો પગાર અને એરિયર્સની ગણતરી? સરકારે આયોગને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. આ ગણતરી મુજબ મે મહિના અથવા જૂન 2027 સુધીમાં અંતિમ રિપોર્ટ આવી શકે છે, પરંતુ કર્મચારીઓએ ગભરાવાની જરૂર નથી, કારણ કે સામાન્ય રીતે નવા પગારની ભલામણો 1 જાન્યુઆરી 2026થી જ લાગુ ગણવામાં આવશે. જો રિપોર્ટ અને તેના અમલીકરણમાં મોડું થાય તો કર્મચારીઓને જાન્યુઆરી 2026થી વધેલા પગારનું એરિયર્સ બાકી રકમ ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. મોંઘવારી ભથ્થું, ડીએ અને પેન્શન પર અસર. નવું પગાર પંચ લાગુ થતાની સાથે જ મોંઘવારી ભથ્થાની ગણતરી પણ બદલાઈ જાય છે. સામાન્ય પ્રથા મુજબ જ્યારે નવું વેતન માળખું આવે છે ત્યારે તત્કાલીન મોંઘવારી ભથ્થાને બેઝિક સેલરીમાં
મર્જ કરી દેવામાં આવે છે અને ફરીથી ડીએ શૂન્યથી શરૂ થાય છે. આ ઉપરાંત પેન્શનરો માટે પણ મોંઘવારી રાહત ડીઆરમાં સુધારો થશે, જે તેમના નિવૃત્ત જીવનને વધુ સુખદ બનાવશે. કર્મચારી યુનિયનોની ભૂમિકા અને સૂચનોની વાત કરવામાં આવે તો સરકારે લોકશાહી ઢબે કામ કરતા તમામ કર્મચારી સંગઠનો અને યુનિયનોને પોતાના સૂચનો મોકલવા આમંત્રણ આપ્યું છે. સૂચનો સબમિટ કરવાની મુદત વધારીને 31 મે 2026 કરવામાં આવી છે. આ સૂચનોમાં મુખ્યત્વે પરિવારની જરૂરિયાતો, શિક્ષણનો ખર્ચ, મોંઘી તબીબી સારવાર અને આજના સમયના જીવન ધોરણને ધ્યાનમાં રાખવાની રજૂઆત કરવામાં આવશે. આયોગ આ તમામ પાસાઓનો અભ્યાસ કરીને એક સંતુલિત અહેવાલ તૈયાર કરશે. ધન્યવાદ.